વહીવટી તંત્ર તરફથી એક મીડિયાના મિત્રો થકી હું જેને પણ લાગુ પડે છે જાહેર જનતાને અને જે પણ એના યોજનાના લાભાર્થી જેના માટે હું એ સ્પષ્ટતા કરવા માંગુ છું કે ક્યાંક ક્યાંક એવી માન્યતા પ્રવર્તે છે કે તાજેતરમાં રાજ્ય સરકારે જે પેકેજ જાહેર કર્યું નાના દુકાનો અને એકમો માટે વડોદરા જિલ્લા માટે, તો એમાં 18 પ્રકારના ડોક્યુમેન્ટ્સની ક્યાંક વહેતી થઈ હોય એવું જાણવા મળ્યું કે 18 પ્રકારના ડોક્યુમેન્ટ્સ માગવામાં આવે છે. એ બાબતે હું સ્પષ્ટતા કરીશ કે એમાં પ્રથમ 4 પ્રકારની જે કેટેગરી છે કે જેમાં જીએસટી રિટર્ન 5 લાખથી માસિક ઓછું હોય, તો એ 4 પ્રકારના જે કિસ્સા છે, નાની દુકાનો, નાની કેબિન, એ બધા, તો એમાં મહત્તમ અમે 4 પ્રકારના ડોક્યુમેન્ટ જ માંગીએ છીએ. એક છે એપ્લિકન્ટનું આધાર કાર્ડ, બીજું છે કે જે ધંધો કરતા હોય એનું કોઈ પણ એક એવિડન્સ, કોઈ પણ એક શબ્દ હું કહીશ કે શોપ રજિસ્ટ્રેશન હોય, શોપ લાયસન્સ હોય અથવા જીએસટી રજિસ્ટ્રેશન હોય તો એ જોઈએ. પછી ડીબીટીથી પૈસા ટ્રાન્સફર કરવાના છે એટલે લાભાર્થીનો બેંક એકાઉન્ટ નંબર માંગીએ છીએ. અને ચોથો એવિડન્સ કે જો લાભાર્થીએ કોઈ ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરી હોય પૂર ઓસર્યા પછી તરત, તો એ અમને સપોર્ટમાં જે મદદરૂપ થઈ શકે અને એકાઉન્ટિંગ પર્પઝ માટે કે ઓડિટના પર્પઝ માટે કદાચ એ જરૂરી બને એટલા માટે એ રીતે અમે મહત્તમ 4 પ્રકારના ડોક્યુમેન્ટ માગીએ છીએ. 5મી જે કેટેગરી છે કે જેમાં પ્રમાણમાં લાંબો સમય અને થોડીક વધારે સહાય મળવાની છે, અને તેમાં એક 5મો એવિડન્સ અમે જીએસટીનું રજિસ્ટ્રેશન પ્લસ જીએસટીનું રિટર્ન કે જેમાં 5 લાખ રૂપિયાથી વધારે ટર્નઓવર એનું માસિક થતું હોય, તો એ 5મો એવિડન્સ માત્ર 5મી કેટેગરી માટે માગીએ છીએ. એ સિવાય બાકીની જે 1 થી 4 કેટેગરી છે એમાં માત્ર 4 ડોક્યુમેન્ટથી વધારે કશું અમે માગતા નથી. એ મીડિયાના મિત્રો થકી હું આ સ્પષ્ટતા કરવા માંગુ છું. થેન્ક યુ. કાલે આ જ બાબતે જે વડોદરામાં વેપાર વિકાસ સહિત 5 જેટલા એસોસિએશનને ભેગા મળીને એક લેટર સીએમ સાહેબને લખ્યો છે કે આ 5મી કેટેગરી જે છે જેમાં જીએસટી રિટર્ન જેવી સર્ટિફિકેટ માંગવાનો આગ્રહ આપવામાં આવ્યો એ દૂર કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે. આ બાબતની રજૂઆત તમારા થકી કોઈ થઈ છે? આ તમારો નહીં, એ ના, અમારા સુધી હું ગઈકાલે ટૂર પર હતો, રાતે મોડો હું ઘેર આવ્યો હતો, પણ હું ટૂર પર નીકળ્યો બપોર પછી, ત્યાં સુધી મારી પાસે કોઈ એવી રજૂઆત આવેલી નથી. મધ્યમ વર્ગના ઘણા બધા લોકો એવા છે જ્યાં આગળ સર્વે બી નથી થયો, જે લોકોના ઘરમાં 50,000થી વધારાનું નુકસાન છે, તો એ લોકોને કોઈ જાતની મધ્યમ વર્ગના લોકોને રાહત આપવામાં જે લોકોના ઘરની અંદર હાલ અમે જે પણ અસર પામ્યા હતા એ બધાને સરકારની જે પ્રવર્તમાન પોલિસી છે એ પ્રમાણે 2500 ઘર વખરીના અને 2500 કપડાં સહાય એમ કરીને 5,000 રૂપિયા અમે અત્યારની જે પોલિસી છે એ પ્રમાણે અમે પ્રોવાઈડ કર્યા છે. અને એ લગભગ 14 કરોડ ઉપર અત્યાર સુધી, હું આપને ફિગર શેર કરી શકું. વડોદરા શહેરી વિસ્તારમાં લગભગ 14,000 ફેમિલી, 13,914 ફેમિલીને 7 કરોડ જેવી આ સહાય અમે ડિસ્ટ્રીબ્યુટ કરી છે, ઘર વખરી અને કપડાં સહાયની. અને ગ્રામ્ય વિસ્તારમાં 8,398 અને લગભગ 4.2 કરોડ એમ મળીને કુલ 11.15 કરોડ અમે ઘર વખરી અને કપડાં સહાય અને કેશ ડોલ્સ 3 કરોડ ઉપરાંત એમ કરીને 14 કરોડ ઉપરાંતની સહાય અત્યારે કેશ ડોલ્સ અને ઘર વખરી કપડાં સહાય તરીકે અમે પૂરી પાડેલી છે. ભારત ઘરમાં 3 ફૂટ પાણી હતું, ભારત ઘરનો આશરે 35 થી 40 હજારથી વધારાનો ખર્ચો થયો છે, જે હજી મારા ઘરે સર્વે કરવા નથી આવ્યા. પશ્ચિમ વિસ્તારમાં ઘર છે, વોર્ડ નંબર 10. સર્વે હજી પૂરો નથી કર્યો. જ્યાં જ્યાં આવી રજૂઆત આવે છે ત્યાં ટીમ પહોંચે છે, એટલે સર્વે પૂરો નથી કર્યો. પણ એક ચોક્કસ કે અત્યારની જે પોલિસી છે એ પ્રમાણે જ અત્યારે તો અમે સહાય વિતરણ કરીશું. હજી સોરી ભાડુઆત હશે તો જે મહાનગરપાલિકાના રેકોર્ડ ઉપર આકારણી રજિસ્ટર કે એની જે કોપી હશે, નોર્મલી આકારણી રજિસ્ટરમાં પણ ભાડુઆત નોંધતા હોય છે, મને ખ્યાલ છે. અને મહાનગરપાલિકાના એના
ડેટામાં આ વસ્તુ હશે તો ભાડુઆત તરીકે આકારણા રજિસ્ટરમાં નોંધાયેલા હશે જે તે પ્રિમાઇસીસ કે પ્રોપર્ટી માટે, અને એનો જે વ્યવસાય હશે એનું શોપ લાઇસન્સ કે એ પણ હશે, તો આ બંને ધ્યાને લઈને આપી શકાશે. સાહેબ, આ જે પાંચમી કેટેગરી